એ થોડુંક ઉપાડ્યું હોય ને તો આ ભક્તોનું તો સાહેબ અને તમારામાં સુરવીરો પણ પાક્યા સાહેબ. અમારા આ વાઘાણી પરિવારો, વાઘા દાડા, આવા બધા દાદાઓ, ગાગા દાડા, ભલ્લા દાડા, નાથા દાડા, નાથે ભલા નાથાણી, તો એ એક ટેક લીધી હતી પોતે સાહેબ. એ બીજા માટે ટેક લીધી, એક બાવટના દીકરા માટે ટેક લીધી હતી વેણી ગામની અંદર. એટલે આપણા જે વડીલો હતા એ મહાન પાક્યા છે, અહીં કને પર કલ્યાણી બન્યા છે. અને આપણે તો આજ શું કરવાનું છે કે આજ કુટુંબ જોડાય, આપણો પરિવાર જોડાય, આપણો સમાજ જોડાય અને આવા ધાર્મિક કાર્ય થાય, સત્કાર્ય થાય. અને આ ચોવીસીઓ આ વેલ છે પરંપરા, આ હજી સુધી ચાલુ છે. આપણે બેઠા આ કેટલા સમયથી ચાલે સાહેબ? 700-800 વર્ષથી તો અમારા ચોપડામાં બોલે આ તમારી ચોવીસીઓ સાહેબ. જાત્રાઓ, ચોવીસીઓ, અમારા ખાગા બાપાએ ખૂબ જાત્રા કરી, ખૂબ ગંગાજીમાં ડૂબકીઓ મારી. આજ આપણે બધા આપણે સમજવાનું કે હું આ ગંગાજી નાયો, ગંગાજી પહોંચી ગયા, આપણે આગળ ગંગા આવી, સમાજના દર્શન છે ને મોટા છે સાહેબ. મને લાભ મળ્યો હોય ને તમારા ભેગા થવાનો, દર્શનનો લાભ, આ દર્શન લાવ છે અને ભાવ છે. આ લાવો લઈ લીધા જેવો છે, આ માણી લીધા જેવું છે. પાઈકના પંખીવાળા મેળા છે સાહેબ. પ્રજાપતિઓ ખૂબ હળી લ્યો, મળી લ્યો, આનંદ કરી લ્યો, જાતું કરો, ભલું કરો, સારું કરો. અને આ પોતે પોતાના રૂડા લાગા છે, પોતે પોતાના ટોળામાં જેનું ટોળું એમાં શોભે છે. સિંહના ટોળામાં સાળિયાને શોભે, તો હંસનો જે ટોળું હોય ને એમાં બગલા નથી બેસાય. એટલે જો હંસના આપણે સિંહ જેવા દયાળુ હા, દાતાર હા, અને આ બધા જોડાણા, દાતારો જોડાણા, ભક્તો જોડાણા, સમાજની અંદર જે જોડાય છે ને, સમાજને સામો ન પડાય પણ સમાજને વંદન થાય, નમસ્કાર થાય, હાથ જોડાય. અને વિવેક છે એ મોટો છે સાહેબ. અમે તમારી નોંધ લેતા હો, તમે બોલો એટલે વિવેકથી બોલવાનું આવે છે. સમાજની અંદર જે ચર્ચાઓ થાય મને ખ્યાલ છે, પણ શાંતિથી હાથ જોડી અને પ્રેમ ભાવથી ચર્ચા થાય. એટલે આપણો એક વિવેકી સમાજ છે, એક વેપારી લાઈનનો સમાજ છે. એની અંદર વિવેક હોય એટલે દીકરા હોય કે આપણા વડીલો હોય, સમાજની અંદર બોલવા ઉપર આધાર છે. તમારી કદર કિંમત થાય. અમારા જેવા બેઠા હોય ને તો ખબર પડે કે આ પટેલ સાહેબ શું બોલ્યા. એટલે ખૂબ બોલવામાં વિવેક જુએ છે, ચાલવામાં વિવેક જુએ છે, ખાવામાં વિવેક જુએ છે. આપણા વર્તનને વાણી વિવેક આ ઉજળા હશે અને વિચારીને પગલું ભરવાનું છે. કાંઈ બી નવીનતા કરો વિચારીને કરવાની. એટલે હંમેશા અમારી તો એક જરૂર આ અમારા લાડ લડાયા 24મીના બધી આમાં શાખાઓ લગભગ આવી ગઈ છે 24મીની. એટલે તમારા ખાલી લાડ લડાયા 24મીના અને ગુણગાન કરી રહ્યા છો. એનું કારણ શું છે કે તમારો ભાવ છે, તમારો પ્રેમ ભાવ છે અને તમારી પરંપરા છે. આ તમે સાચવી રહ્યા છો. અને આ અન્યવન છે. મારે માન જોઈતું હોય મારે માન આપવું પડે, મારે સુખ જોઈતું હોય ને તો બીજાને સુખ આપવું પડે, મારે મારી ભૂખ મટાડવી હોય ને એટલે મારે બીજાને રોટલો ખવડાવવો જ જોઈએ સાહેબ. અહીં કને વિદ્યા વાવો તો વિદ્યા મળે, જ્ઞાન વાવો તો જ્ઞાન મળે, અન્ન વાવો તો અન્ન મળે અને ધન વાવો તો ધન મળે. આ બધું વાસી ચાલે છે. 11 મહિનાથી વાસી છે. આ પૂર્વના સંસ્કારોનું છે. આ જન્મમાં તમે કાંઈ સારું કરશો ને એટલે બીજો અવતાર. આ જીવન પર્વનો શું અર્થ છે કે આપણે ઉજળું જીવન જીવી અને આનંદમાં જીવન કાઢી અને પ્રભુમય સેવામય બનાવી અને થોડું માયાથી પર બની, મારા તારાથી પર બની અને આપણો આનંદો, આ આનંદો જીવન પર્વ ઉત્સવ છે અને એક આનંદની ઘડી છે. એક આ સારો પ્રસંગ છે મારે નાયકીયા પરિવારમાં. મારા ખેગર બાપાએ મને એક લાભ આપ્યો છે, મોકો આપ્યો છે તમારી ગુજર જ્ઞાતિનું દર્શન કરવાનો. આ ગુજર જ્ઞાતિનું કલ્યાણ ઈચ્છું હરિ આગળ હંમેશ અને પ્રજાપતિ સૌ સુખિયા ચાહો. મેર કરાવે મહેશ
તમને આ ભોળિયો દાંડો આ મહેર કરાવે, પ્રજાપતિઓને લહેર કરાવે અને દિન આવા કામ સારા કામ કરતા રહો સમાજની અંદર, એવી અમારી ઈચ્છા હોય છે. અને તમારું દાડે દાડે આ સમાજ ખીલે ફૂલે ફળે, આ વાડી અમારી ખીલે અને આ બગીચો સારો બને, બસ આ જ છે ગણતરી. જય માતાજી, તથાસ્તુ સાહેબ.